એક કપ ચાનો 10 રૂપિયા, એક ડુંગળીનો ભાવ 3.5 રૂપિયા. ગરીબોની કસ્તુરી ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા છે. મહુવા માર્કેટયાર્ડમાં લાલ ડુંગળીની આવક 12,000 ગુણીની થવા પામે છે, જેમાં હરાજીમાં 60 રૂપિયાથી 75 રૂપિયા તેમજ ઊંચો ભાવ 200 રૂપિયા જેટલો રહેવા પામ્યો છે. લાલ ડુંગળીના ભાવ તળિયે પહોંચી જતા ખેડૂતો પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે. કમોસમી વરસાદ અને માવઠાને લઈને ખેડૂતો પાયમાલ થઈ ચૂક્યા છે, ત્યારે થોડો વધુ ઘટ્યું છે. ડુંગળીનો પાક છે તેમાં માર્કેટયાર્ડમાં ખેડૂતો લાવી રહ્યા છે. ખેડૂતોનો લાલ ડુંગળી મહુવા માર્કેટયાર્ડમાં વેચાણ માટે લાવી રહ્યા છે, ત્યારે ખેડૂતોને યાર્ડમાં હરાજીમાં ભાવ એક મણના 70 રૂપિયાથી 200 રૂપિયા જેટલો ભાવ મળી રહ્યો છે. ત્યારે ખેડૂતોની ડુંગળીની 1 કિલોની 3.50 થી 5 રૂપિયા જેટલો ભાવ મળી રહ્યો છે. ખેડૂતોને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતો જ્યારે વાવણી કરી રહ્યા છે ત્યારે 1 વીઘામાં 35 થી 40 હજાર રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે. હાલ ખેડૂતોના જણાવ્યા મુજબ 2 વીઘાની ડુંગળીમાં 36 થયેલા જેટલો ઉતારો આવ્યો હોય એવું જણાવી રહ્યા છે. ત્યારે મોટા પાયે નુકસાન થયું હોવાનું જણાવી રહ્યા છે. કહી રહ્યા છે કે આમાં મેં રોકાણ કર્યું છે તેનું વળતર પણ નથી ઉપજતું, જેને લઈને ખેડૂતો સરકાર પાસે વધારે સહાયની અપેક્ષા કરી રહ્યા છે. કેસિંગ ગુજરાતી સાથે અમીન પાયક, મહુવા. તમારું નામ? મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. અત્યારે ગુજરાતભરના ખેડૂતોએ જે ઘાવડીઓ ડુંગળી વાવી છે એમાં અત્યારે ખેડૂતોને 1 વીઘે 25 થી 50 મણનો ઉતારો છે. અમુક ખેડૂતોને તો 10-12 મણે ઉતરી છે, પણ આ ઉતારાની અંદર ખેડૂતોને પાયમાલ થવાના. અત્યારે માર્કેટ યાર્ડમાં કોઈ પણ યાર્ડમાં વેચવા જાય તો ડુંગળીના 40 થી 100 રૂપિયા સુધીનો ભાવ આવે. હવે 20 કિલોનો એટલે કે 1 મણના 40 થી 100 રૂપિયા આવે એટલે ખેડૂતોને અત્યારના દાળિયાના અને મજૂરીના પાકની મજૂરીના પૈસા ખેડૂતોને થતા નથી. ખેડૂતોને મોટા પાયે નુકસાન થાય છે. આમાં જો સરકાર ધારે તો આની નિકાસ કરે અને નિકાસની ફૂલ છૂટ આપે અને નિકાસકારોને જો આમાં સબસિડી આપે તો જ આ દેશના ખેડૂતો, પણ આ સરકારને ખેડૂતોને છેતરવાના છે અને ખેડૂતોને લૂંટી લેવાના છે. આમાં જે મફતમાં ડુંગળી ખાય પણ ખેડૂતોને લાખોની સંખ્યામાં મોતના ઘાટ ઉતરવું પડે એવી સ્થિતિ અત્યારે ડુંગળીમાં નિર્માણ છે. હવે તો આમાંની સરકાર ધારે તો જ ખેડૂતોને ઉગાડી શકે. તમારું નામ અને કેટલી ડુંગળી લેવા છે અને તમને આજે શું ભાવ મળ્યો? મારું ગામ છે સોના સાપરી, નામ છે ભરતભાઈ બોગાભાઈ સોલંકી. હવે સાપ એવા લઈ 1 કપના 10 રૂપિયા લે છે. 90 રૂપિયામાં મારે ડુંગળી વેચાણી, 90 રૂપિયા ભાવ તો ડુંગળીનો મારે આવ્યો. હવે 2 વીઘાની ડુંગળી હતી, 40,000 નો હે કેટલા 36 ઠેલા ડુંગળી છે અને 90 રૂપિયા ભાવ આવ્યો. 40,000 નો ખર્ચો છે. અત્યારે તમે બસ સરકારે આંબાઈમાં વધુ આપે એવી અમારી ઈચ્છા છે. અત્યારે ડુંગળીની અંદર કેવો રોગ આવ્યો? બાફિયો કહીને આવ્યો. બાફિયાની અંદર શું થાય? બાફિયાનું આમ છે, ડુંગળીનો દડો આખો બગડી જ જાય, એના હિસાબે રોંધો થઈ જાય. તમારું નામ અને તમે કેટલી ડુંગળી લઈને આવ્યા અને શું પરિસ્થિતિ? 100 વીઘાની 53 થેલા લાવ્યો હું, 5 3 બરોબર. હવે આમાં શું અમને મળે? 100 વીઘામાં એક વિચાર તો કરો. અહીંયા એમાં 90 રૂપિયા ભાવ આપે આ લોકો, અને સરકારે તમને કોઈ એકરે પૈસા નાખે છે 22,000 રૂપિયા. તો 22,000 અમારે શું થાય? કાંઈ ન થાય. 22,000 વીઘે 40,000 નો તો ખર્ચો લાગે. 22,000 શું થાય? 2.5 વીઘા ખાલી 22,000 નાખે ને તો કઈક ખેડૂત થોડું ઘણું ઊભું થાય, બાકી ના થાય. ખેડૂત મરી જાય. આજે શું ભાવ મળ્યો માર્કેટિંગ યાર્ડમાં? કેવાનો ડુંગળીનો આ 96 રૂપિયા. જો આ ડુંગળી મારી જ પડી જાય હામી જોવા કરતા 20 રૂપિયા. હા 20 કિલો. હા, વિચાર કરો હું ખેડૂત કરવાનું. ખેડૂત મરી જાય આમાં ન જીવે. વિશાલ પાચાની, સેક્રેટરી, મહુવા માર્કેટિંગ યાર્ડ. આજ રોજ લાલ કાંદાની અંદાજે 10,000 ગુણીની આવક થયેલ છે, તેમજ સફેદ કાંદાની 12,000 ગુણીની આવક થયેલ છે. લાલ કાંદામાં ખેડૂતોને ખૂબ જ નીચા ભાવ મળી રહ્યા છે. 60-65 રૂપિયાથી લઈને 221 સુધી લાલ કાંદા વેચાઈ રહી છે. ત્યારે સફેદ કાંદા 150 થી 250 સુધી ફેક્ટરી ક્વોલિટી તેમજ લોડિંગ અને બિયારણ જે ક્વોલિટીની ડુંગળી છે તે 476 રૂપિયા સુધી સફેદ કાંદા વેચાઈ ચૂકી છે.